સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં ભેગા થયા છે. આંબેડકર દર્શન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ગયા એપિસોડથી આપણે આગળ વધીએ તો ચાંગદેવ ભવાનરાવ ખેરમોડે ના પુસ્તક અને વોલ્યુમ નંબર 9માંથી આપણે વાત કરી રહ્યા છીએ. ભારતીય રાજનીતિ, બાબા સાહેબ જ્યારે એમને શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની ચૂંટણી લડ્યા અને બધા હારી ગયા, એ પછી ભારતીય રાજનીતિમાં એક મોટું સંકટ ઊભું થયું હતું. ભારતીય રાજનીતિની જે દૂષિત વાતાવરણ હતું, એટલે બાબા સાહેબ અને બીજા જે વિદ્વાન લોકો, જે ચિંતન કરનાર લોકો, મહાનુભાવો બધા ભેગા થયા અને યોજના બનાવી કે જેના કારણે બધા સંકટો દૂર થાય, દૂષિત વાતાવરણ દૂર થાય. પણ કોંગ્રેસ અને જે રૂઢિવાદી હિન્દુઓ એ બાબા સાહેબની વાત ના માન્યા. ઇવન આ જે બીજા લોકો હતા, વિદ્વાન લોકો, બીજા એ લોકોની વાત એમને સાંભળી નહીં. એમની વાતમાં કંઈ એમને જવાબ જ ના આપ્યો. એટલે બાબા સાહેબ પછી વિચાર્યું કે ભાઈ આ બધું આટલું બધું જે કરું છું દેશ માટે, રાષ્ટ્ર માટે, અને આ લોકોને કોંગ્રેસ અને કટ્ટર હિન્દુવાદી જે છે લોકો છે એ લોકોને કંઈ પડી પણ નથી. એટલે બાબા સાહેબે વિચાર કર્યું કે મને જ્યારે એવોર્ડ કરવામાં આવે છે તો શા માટે મારા સમાજની ચિંતા ના કરવી. એટલે બાબા સાહેબે છે ને સમાજની ચિંતા કરવાનો વિચાર કર્યો. એટલે બાબા સાહેબ વિચાર કર્યો કે હું મારા સમાજ માટે એક કોલેજ બનાવું અને કોલેજ બનાવીને મારા સમાજના લોકોને મફત શિક્ષણ આપું. કે મેં જે શિક્ષણ મેળવ્યું છે, મારો સમાજ પણ શિક્ષણ મેળવ્યું. એમને આગળ ઉપર છે ને 1940 જ્યારે 40માં એમને મુંબઈની અંદર એમને કોલેજ બનાવેલી, ખાલસા કોલેજ. અને એ એટલા માટે કે બાબા સાહેબ 1935માં જ્યારે ધર્માંતરની વાત કરી, ઘોષણા કરી હું આ હિન્દુ ધર્મ જન્મ્યો છું, હિન્દુ ધર્મ મરીશ નહીં. એટલે બધા લોકો બાબા સાહેબને મનાવ્યા કે તમે અમારા ધર્મમાં આવો. ક્રિશ્ચન લોકો આવ્યા, મુસ્લિમ લોકો આવ્યા, એમાં શીખ પણ લોકો આવ્યા. અને શીખો તો એમને બોલાયા પંજાબ, ત્યાં અમૃતસર, અને ત્યાં એમનું આગતા સ્વાગતા કર્યું. બાબા સાહેબે થોડા એમનાથી ઇમ્પ્રેસ પણ થઈ ગયા અને કહ્યું ખરા કે મને શીખ ધર્મ ગમે છે, પણ હું કયા ધર્મ જઈશ મને ખબર નથી. પણ પછી એમને લાગ્યું કે જ્યારે હું ધર્માંતર કરું તો પછી મને આ જે પુનાકરાના લાભ મળશે કે નહીં. એટલે એ જાણવા માટે એ ઇંગ્લેન્ડ જવા માગતા હતા. તો આ શીખ લોકોએ એમને 7,000 રૂપિયા આપ્યા અને એ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં એમની ચર્ચાઓ કરી. પછી એમને જે રોમન શૈલી એ આ કોલેજ બનાવવા માટે, ખાલસા એમની કોલેજ બનાવવા માટે એની રોમન શૈલીની જે બિલ્ડિંગ, જે ત્યાંનું રોમન શૈલી બિલ્ડિંગ, એ બિલ્ડિંગની કલાકૃતિઓ બધું બાબા સાહેબ લેતા આવ્યા. અને બાબા સાહેબે 1940ની અંદર ખાલસા કોલેજ, માટુંગાની અંદર ખાલસા કોલેજની એમને ઈંટ મૂકી, અથવા એનું છે એટલે કે ભૂમિપૂજન કર્યું એમ કહી શકાય ખાલસા કોલેજનું. બરાબર, 1940ની વાત કરું છું. અને બાબા સાહેબે 1941ની અંદર છે ને એમને પણ વિચાર કર્યું કે ભાઈ મારે પણ આવું એક કોલેજ બનાવી જોઈએ. 1941માં વિચારતા હતા કે મારે પણ સમાજ માટે કોલેજ બનાવવી જોઈએ. એટલે એમને આવા ચિંતન કરતા હતા. પછી એમને વિચાર આવ્યો, આ જ્યારે બધું ઘટનાઓ બની પછી, કે પછી હવે હું મારા સમાજનો વિચાર કરીશ. એટલે પછી એમને વિચાર્યું કે કોલેજ બનાવવા માટે મારે એક સંગઠન જોઈએ, એક સંસ્થા જોઈએ, કે જે સંસ્થાના નામે આપણે કોલેજ બનાવીએ. એટલે એમને પીપલ એજ્યુકેશન સોસાયટી નામની એક સંસ્થા બનાવવાનો વિચાર કર્યો. એટલે પીપલ એજ્યુકેશન સોસાયટી પૈસા જોઈએ. એટલે એમને પહેલાં તો સરકારને વાત કરી. એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ હતી, તો એમને તો આવી વાત જાણી. બાબા સાહેબને 6 લાખ રૂપિયા આપણને વાત કરી કે અમે તમારે પેલું એજ્યુકેશન સોસાયટી, તમારી જે કોલેજ બનાવવાની છે એના માટે અમને 6 લાખ રૂપિયા આપીશું. એટલે બાબા સાહેબને 6 લાખ રૂપિયાની ઓફર કરી. એટલે બાબા સાહેબ પછી છે ને બધા પૈસાદાર લોકો, રાજકારણીઓ, રજવાડાઓ, એ બધા લોકોને બાબા સાહેબ મળ્યા અને કહ્યું ભાઈ મારા સંસ્થા બનાવવાની છે, એટલે તમે મને પૈસા આપો. એટલે બધા લોકોએ બાંધરી આપી કે અમે પૈસા આપીશું. બરાબર. પછી બાબા સાહેબ વિચાર કર્યું કે બધાને પત્રો લખીએ. પહેલાં તો આ બધાને મળ્યા ખરા, પણ પત્રો પણ લખીએ કે જેના કારણે પૈસા મળી શકે. એટલે એમના જે રાજકારણમાં જ્યાં સત્તા પર હતા શ્રમ મંત્રી, તો એમાં એક વીપી મેનન હતા
વીપી મેનન સચિવ હતા. વીપી મેનને કહ્યું કે તમે પત્રો બધાને લખો, બધાના પત્ર લખો, રજવાડાના પત્ર લખો. એટલે એમને વીપી મેનને 18/5/1945 દિવસે એમને બધા પત્રો લખવાનું શરૂ કર્યું. એમાં એમને પહેલો પત્ર પેલા વડોદરાના જે દિવાન હતા બરાબર મિત્તર, એ મિત્તરને પત્ર લખ્યો, દેવ્યાંગ મિત્તર બરાબર, એમને પત્ર લખ્યો. પછી એમને બરાબર 3 દિવસ પછી એમને વડોદરાના મહારાજા પ્રતાપસિંહને પત્ર લખ્યો 24/5/1945 દિવસે કે ભાઈ અમને મદદ કરો બરાબર. પણ એમના તરફથી કોઈ જવાબ ના આવે. એટલે બાબા સાહેબને કેમ કે બાબા સાહેબને એમને આ વડોદરા રાજાએ એમને કોલેજથી બધી આપેલી, એટલે આ લોકો શિક્ષણનું બહુ મહત્વ સમજતા, એટલે એ લોકો પણ આપણને પૈસા આપશે. એટલે પછી 6 મહિના પછી બાબા સાહેબ ફરી વાર કહ્યું વીપી મેનનને, એટલે એમને જવાબ ના આવે કે ફરી વાર પત્ર લખો. એટલે હું લખી આપું કે, એટલે વીપી મેનને બાબા સાહેબ પત્ર લખી આવેલો બરાબર. અને એમને વીપી મેનને 23/11/1945 દિવસે બરાબર, એટલે 6 મહિના પછી બાબા સાહેબ ફરી વાર પત્રો લખાય આ બધા લોકોને, મિત્તરને, પછી આ પ્રતાપસિંહ જેના મહારાજ હતા બરાબર, ગાયકવાડ, પ્રતાપસિંહ ગાયકવાડ, એમને પત્રો લખાવડાય. એટલે 26/11/1945 દિવસે એમને પત્ર લખ્યા, પણ એના એમને જવાબ ના આપ્યા. એટલે બાબા સાહેબ બરાબર પછીના 6 મહિના પછી, એટલે 6 મહિના પછી 21/1946 દિવસે બાબા સાહેબ ફરી વાર એમને પત્રો આપણે મોકલવાનું કહ્યું. એટલે એમને પત્ર લખ્યો, દિવાનને પત્ર લખ્યો બરાબર, મહારાજાને પત્ર લખ્યા, પણ આ લોકોએ જવાબ આપ્યા નહીં. અને જવાબ આપ્યા નહીં. બરાબર 1 મહિના પછી 16/6/1946 દિવસે બરાબર, વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું 18/5/45 દિવસે, પણ 1 વર્ષ પછી બાબા સાહેબ 1 વર્ષ સુધી આ બધા પત્રો લખીને અમને પૈસા ભેગા કરવાની કોશિશ કરી કે મારા પીપલ એજ્યુકેશન સોસાયટી બનાવી, જ્યાં પૈસા હશે તો જ કોલેજ બનાવી શકે છે. એટલે 16/6/1946 દિવસે આ જે વડોદરાના દિવાન હતા બરાબર, દિવાન એમને મિત્તર, એ દિવાને એ જે ફાઇલ આવેલી બાબા સાહેબ પત્રોની ફાઇલ, એની અંદર એ બધા પત્રો છે, એમાં નોંધ મૂકી, એવી નોંધ મૂકી લોકોના માટે કે જ્યારે પણ વીપી મેનનના પત્રો આવે તો તમારે એની પર એનું ધ્યાન આપવું નહીં, એમને બહુ મહત્ત્વ આપવું નહીં, એમને ધ્યાન આપવું નહીં, એવું એમને એની અંદર લખી નાખ્યું અને ફાઇલ ત્યાં મૂકી દીધી. વિચાર કરો કે જે આ વીપી મેનન એ ખાલી દિવાન હતા. બાબા સાહેબને દિવાનો જ હેરાન કર્યા. જ્યારે બાબા સાહેબ ભણવા ગયા ત્યારે મનુભાઈ મહેતા દિવાન હતા, એમને બાબા સાહેબને વધારાની સ્કોલરશીપ ના અપાવડી. અત્યારે આ વીપી મેનન એ દિવાન છે, એમને બાબા સાહેબના પીપલ એજ્યુકેશન સોસાયટીને પૈસા આપવાનું એમને ભલામણ ના કરી અને ના પાડી દીધી, બીજી અર્થમાં ના પાડી દીધી. એટલે બાબા સાહેબે પછી સરકારે 5 લાખ આપવાના કીધેલા હતા, બીજા બધા થોડા ઘણા પૈસા લઈને બાબા સાહેબે સિદ્ધાર્થ કોલેજ ઓફ આર્ટ્સ એની સ્થાપના બાબા સાહેબે બરાબર. બાબા સાહેબ એપ્રિલ 1946 દિવસે એમને સિદ્ધાર્થ કોલેજ ઓફની ઈંટ મૂકી. એના પહેલાં પીપલ એજ્યુકેશન સોસાયટી બનાવી એ જુલાઈ 1946ની અંદર, 1945 આ પીપલ એજ્યુકેશન સોસાયટી બનાવી અને બરાબર એપ્રિલ 1946માં એમને સિદ્ધાર્થ કોલેજ ઓફ આર્ટ્સ અને એનું ઈંટ મૂકી અમને. અને સમાજના લોકો, દલિત સમાજના લોકો, પછાત વર્ગના લોકોને ત્યાં મફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું. બાબા સાહેબને જુઓ, બાબા સાહેબની માનસિકતા જુઓ કે જ્યારે ભારતીય રાજનીતિ એ જ્યારે દૂષિત થઈ ગયેલી, કોઈ સાંભળતું નહોતું બાબા સાહેબનું, તો બાબા સાહેબે સમાજ માટેની ચિંતા શરૂ કરી અને પીપલ એજ્યુકેશન સોસાયટી બનાવી અને એના નેજા હેઠળ એમને સિદ્ધાર્થ કોલેજ ઓફ આર્ટ્સ, જ્યાં બધું શિક્ષણ મફત મળે છોકરાઓને. આજે પણ સરકારે વિચારવું જોઈએ કે બધી જગ્યાએ જે પ્રાથમિક ધોરણથી માંડી કોલેજ સુધીનું શિક્ષણ મફત મળવું જોઈએ. અત્યારે શિક્ષણ મફત મળતું નથી. કેટલા બધા લોકોને ભણવાની તકલીફ છે, ભણી શકતા નથી. અત્યારની સરકાર એ શિક્ષણને વેપાર બનાવી દીધું છે અને બધું વેપારીકરણ થયું છે. હું જ્યારે મેડિકલમાં ભણ્યો ત્યારે મારે 1 રૂપિયો ખર્ચો થયો નથી. આજે કોઈ પણ મેડિકલમાં જાય તો લાખો રૂપિયા ખર્ચો થાય છે. હું MBBS થયો ત્યારે 1 રૂપિયાનો ખર્ચો થયો નથી મને. જ્યારે 1977ની આ બાજુ હું જ્યારે દાખલ થયો ત્યારે 1 રૂપિયાનો ખર્ચો થયો નહોતો. આજે કોઈ બી માણસ ભણવા જાય તો એમના દાગીના વેચવા પડે, મકાન વેચવું પડે, એ પરિસ્થિતિ થઈ ગઈ છે. અને બાબા સાહેબ સમજતા હતા કે સમાજને શિક્ષણ આપવું હોય તો મફત આપવું પડશે. એટલે સિદ્ધાર્થ કોલેજ અને આર્ટ્સની સ્થાપના કરી અને સમાજને, દલિત સમાજને, પછાત સમાજને મફત શિક્ષણ આપવાનો એમણે પ્લાન બનાવ્યો. આવા બાબા સાહેબ હતા. બાબા સાહેબની વાત કરતાં આપણે થાકી જઈએ. એટલે બાબા સાહેબ એટલા વિદ્વાન, એમની વિદ્વતાની આ લોકોએ નોંધ લીધી. બાબા સાહેબ એટલા સુધી જો કે મારી વાત સાંભળી હોત તો ભારત પાકિસ્તાનના ભાગલા ન થાત.
બાબા સાહેબ કે પાકિસ્તાનને અલગ કરવાની જરૂર નથી. એમની વાત એ જે લોકો ભારતમાંથી બહાર જવા માંગે એમને શું પ્રશ્નો છે એ સાંભળીને આપણે સોલ્યુશન લાવીએ. અને આ લોકો આપણા ભારતની બહાર મુસ્લિમો ન જાય, ભારતના ભાગલા ન થાય એ માટે બાબા સાહેબને સ્પેશિયલ વિચારો હતા, બરાબર. પણ આ લોકો જે કોંગ્રેસ છે અને કટ્ટર હિન્દુત્વવાદી, બરાબર, એ લોકોએ બાબા સાહેબને મહત્ત્વ આપ્યું જ નહીં, એમને એવોર્ડ કર્યા. એમની આખા રાજકારણ જે આખું ભારતનું રાજકારણ છે એમાં સૌથી વિદ્વાન, સૌથી વધારે ડિગ્રી ધરાવતા બાબા સાહેબ આંબેડકર હતા. છતાં પણ કોંગ્રેસ અને કટ્ટર હિન્દુત્વવાદી લોકોએ બાબા સાહેબને મહત્ત્વ આપ્યું નહીં, એમને એવોર્ડ કરવામાં આવ્યા. એટલે એવા બાબા સાહેબે સિદ્ધાર્થ કોલેજ ઓફ આર્ટ્સની સ્થાપના, એની ઈંટ મૂકી. અને હવે આપણે આગળના હપ્તામાં જોઈશું કે શું થયું પછી, બરાબર. એવા બાબા સાહેબને આપણે યાદ કરીએ. બાબા સાહેબ જેવા મહાન વ્યક્તિને જ્યારે મને અત્યારે એમની લેક્ચર આપું ત્યારે મને ગૌરવ થાય છે, મારી છાતી ગજગજ ફૂલે છે કે બાબા સાહેબ આંબેડકર વિષયમાં જે વાત કરી રહ્યો છે એવા માણસ, બરાબર, વિશ્વની હજારો વર્ષમાં પાકે ને એવા માણસ આપણે વચ્ચેથી ગયા અને આપણા સમાજ માટેની એમને ચિંતા કરી. થેન્ક યુ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત. થેન્ક યુ.